હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય, પરમ પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય, શ્રી હરિચરિતામૃત સાગર અને ભગવાનની લીલા અને આજ્ઞામાં આવતીકાલની કથામાં પહોંચ્યા હતા. ત્યાંથી આપણે શરૂઆત કરી. ગામના મુખીએ જ્યારે આવી વાત કરી ત્યારે જેને નીતિ તથા ધર્મ સારા લાગતા હતા તે બધાએ એક એક ઘરથી એક એક મણ અનાજ ભાવથી સંતોને આપ્યું. પણ જેને ધર્મ ઉપર રુચિ ન હતી તેવા લોકોએ તો જેવો ભાવ હતો તે પ્રમાણે આપ્યું. આપણે અહીંયા પહોંચ્યા હતા. જેટલા ભાવિક હરિભક્તો હતા તેમણે તો પોતપોતાના ગામથી 5, 10, 15, 20, 25 અને 30 મણ સુધીનું કેટલું અનાજ આપ્યું. વળી તેને પોતાના ગાડામાં ભરીને શ્રી લક્ષ્મણ દેવના મંદિરમાં પહોંચાડી પણ દીધું. ત્યારે તેને જોઈને શ્રીહરિ તેના ઉપર બહુ જ રાજી થયા. જેણે જેણે મંદિરમાં અનાજ આપ્યું હતું તેના નામ લખાવીને લાવ્યા હતા. કેમ જે શ્રીહરિની પાસે તે સર્વના નામ યાદ કરી શકાય તે માટે ફરવા ગયેલા સંતો તેમના નામ લખી લાવ્યા હતા. જે નામ લખ્યા હતા તેને શ્રીહરિએ ભાવથી વાંચ્યા. પછી જેના નામ લખ્યા હતા તેમના અનાજમાંથી એક એક કણ લઈને પોતાના મુખમાં શ્રીહરિએ મૂક્યું અને મહારાજ જેમાં. શ્રીહરિ સંત જમાડવાથી અપાર ફળ થાય છે. શ્રીહરિ કહે છે સંતોને જમાડવાથી ખૂબ ફળ થાય છે, ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય છે. પછી શ્રીહરિએ એક એક કણે એક એક યજ્ઞનું ફળ અનાજનું દાન કરનારાઓને આપ્યું. તે રીતે જે નિષ્કામી સંતો અને નિષ્કામી વર્ણી નિત્ય જેના અન્નને ભગવાને હૃદયમાં ધારીને પ્રેમથી જમતા હતા તેના એક એક કોળીએ એક એક યજ્ઞનું ફળ અનાજ આપનારાને રોજ થતું હતું. જો ભક્તો આપણે પૂર્વમાં ક્યાંક ભગવાનને અર્થે કે ભગવાનના સંતો ભક્તોને અર્થે કંઈક કામમાં આવ્યા હશું. આવી રીતે જ્યારે સંતો અનાજ ઉઘરાવા નીકળ્યા છે તે આપણે કંઈક અનાજ આપ્યું છે, અથવા આપણે પૂર્વજન્મમાં ક્યાંક જન્મ લીધો હોય ત્યાં આપણા કોઈ માતા પિતા, દાદા દાદી, ભાઈ ભાભી, મામા મામી, ફઈ ફુવા, દાદા દાદી, માસી માસા આદિ પરિવારના કોઈ પણ ઘરના સભ્ય એને ભગવાનને ભગવાનના સંતો ભક્તોને રાજી કર્યા હશે. અને આપણા વડીલોએ ભગવાન પાસે પ્રાર્થના કરી હોય, હે મહારાજ મારું, મારા પરિવારનું, મારા કુટુંબનું, મારા સગા સંબંધીનું કલ્યાણ કરજો, એને તમે સર્વે પ્રકારે સુખ્યા કરજો. તો એ વખતે મહારાજે એક એક દાણો મુખમાં મૂકીને જ્યારે એક એક દાણે એક એક યજ્ઞનું ફળ આપ્યું તો એ વખતે આપણે અથવા આપણા વડીલોએ એ વખતે એ જન્મમાં ભગવાનને રાજી કર્યા છે તો બીજા જન્મે આપણને મહારાજે સત્સંગનો યોગ આપ્યો. આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ઓળખાણા, મૂળ સંપ્રદાય ઓળખાણો, મૂળ ગાદી ઓળખાણી, મૂળ આચાર્ય મહારાજ ઓળખાણા, મૂળ શાસ્ત્ર ઓળખાણા, મૂળ નંદ સંતોની પરંપરામાં સંતો ઓળખાણા, મૂળ દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, રાજાભાઈ, મૈયારામ ભટ્ટ, દીનાનાથ ભટ્ટ આદિક મોટા મોટા ગ્રસ્ત હરિભક્ત હતા. મૂળ સંપ્રદાયના જે ગ્રસ્ત હરિભક્ત હતા એની પરંપરાના આપણે હરિભક્તો ઓળખાણા. એ પરંપરાના આપણે છીએ. આપણે કોઈ સામાન્ય નથી. આપણે બે ગાદીના વફાદાર છીએ અને ભગવાન વખતે જે 11 મંદિર થયા એના પણ આપણે વફાદાર છીએ અને આપણે એના જ વફાદાર રહેવું પડે તો જ આપણે સ્વામિનારાયણ ભગવાનના સાચા હરિભક્ત કહેવાય. જો આપણે બે ગાદી અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ, શ્રી નરનારાયણ દેવ અમદાવાદ, શ્રી નરનારાયણ દેવ ભુજ, શ્રી ગોપીનાથજી મહારાજ ગરડા, શ્રી રાધારમણ દેવ જુનાગઢ, શ્રી મદન મોહનજી મહારાજ ધોલેરા આદિક જેતપુર, જેતલપુર, મૂળી, ધોળકા આ બધાએ મંદિરો છે. જે આ મહારાજ વખતના સુરત રામપુરા છે, વડોદરા વાડી મંદિર છે, આવી રીતે ભગવાન વખતના ડભાણ આદિક અનેક મંદિરો ભગવાન વખતે જે હતા ભગવાનની હાજરીમાં બન્યા હતા, પાયા નખાણા હતા. મહારાજે એમના દીકરાને આ બધો વ્યવહાર સંભાળવા આપ્યો, રઘુવીરજી મહારાજને અને અયોધ્યા પ્રસાદજી મહારાજને. મહારાજ સાથે રહીને આ બધા મંદિરો બનાવરાવ્યા, એમાં પ્રતિષ્ઠાઓ કરી. મહારાજે
પોતાના સ્વહસ્તે આચાર્ય મહારાજને મૂર્તિ આપી, આ મૂર્તિ આલ્યો, તમે પધરાવજો અને તમે હવે આરતી ઉતારો, મારી હાજરી છે ત્યાંથી તમે ચાલુ કરો. એ રીતે મહારાજની હાજરીમાં આ બધું થયું અને આ બધું ચાલુ થયું. એ પરંપરાના આપણે હરિભક્તો છીએ. માટે હે ભક્તો, આપણે આ સીધી લીટીના વારસદાર છીએ. તો આપણે આ શીલો, આ રસ્તો ક્યારે ચૂકીને બીજે જવાની જરૂર નથી. ખાલી તમે વફાદાર રહેશો, આ દેવના વફાદાર, મંદિરના વફાદાર, આચાર્ય મહારાજના વફાદાર, શાસ્ત્રના વફાદાર, સંતોના વફાદાર અને મૂળ પરંપરાના હરિભક્તોના વફાદાર રહેશું ને તોય આપણું કલ્યાણ થઈ રહેશે. આપણે બધું કરવાનું જ છે. માળા, દંડવત, પ્રદક્ષિણા, તપ, જપ, વ્રત, ભગવાનની આજ્ઞા, ભગવાનની ઉપાસના બધું જ કરવાનું છે. પણ કદાચ ઓછા વધતા થશે, પણ નિયમ નિશ્ચય ને પક્ષ જો ખબરદાર દઢ હશે તો મહારાજ આપણું ચોક્કસ કલ્યાણ કરશે. આપણે ભગવાન ચોક્કસ ધામમાં લઈ જશે. જો આપણે ચૂકી જશું રસ્તો, તો આપણે ગમે એવા નિયમ ધર્મ પાળશું, તો ભગવાનની આજ્ઞા લોપશું, તો ભગવાન આપણને ક્યારેય નહીં લઈ જાય. માટે હે ભક્તો, આપણે સીધી લીટીના વારસદાર છીએ. એમાં આપણે કાંઈ ફેર પડવા દેવાનો નથી. શ્રીહરિએ એક કણે એક યજ્ઞનું ફળ અનાજનું દાન કરનારાઓને આપ્યું. તે રીતે જે નિષ્કામી સંતોને, નિષ્કામી વર્ણી કહેતા બ્રહ્મચારી, નિત્ય જેના અન્નને ભગવાનને હૃદયમાં ધારીને પ્રેમથી જમતા હતા, તેના એક કોળીએ એક યજ્ઞનું ફળ અનાજ આપનારાને રોજ થતું હતું. જે ભગવાનના જ થઈને રહેતા હોય અને ભગવાનના ઉપયોગમાં આવતા હોય એવા સંતો જે અન્ન જમે છે તે ભગવાનના જ ઉપયોગમાં આવે છે એમ માનવું. એવી રીતે જે લોકો સમજે છે તે પાકા જ્ઞાની કહેવાય છે. જેને આવી સમજણમાં ફરક રહે છે તેના જ્ઞાનમાં કસર કહેવાય છે. સમજણમાં જે જેટલી કસર રાખે છે તે ભાવમાં દેખાઈ આવે છે. વચનમાં, આંખમાં, ક્ષોત્રમાં એટલે કાનમાં અને સેવા કરવામાં ભાવ દેખાઈ આવે છે. જેનો જેવો ભાવ હોય છે તે ક્યારેય છુપાતો નથી અને જેવો ભાવ હોય છે તેવું તેને ફળ મળે છે. આ વાતમાં કાંઈ ખોટું નથી. આવી વાતને જે ખોટી જાણે છે તે મનુષ્યો સંસારમાં ભટકતા રહે છે અને જન્મવું પડે છે અને મરવું પડે છે. એવી રીતે ભટકણ ચાલુ રહે છે. જીવને સંસારમાં ભટકાવનારા આવા જે કારણો છે તેને અમે જોઈ વિચારીને કરોડો વાર બતાવી દીધા છે. જેનું જેવું કારણ હોય તે યથાર્થ બતાવવું ઘણું કઠણ છે. જે વાતનું જે કારણ હોય એ જ્યારે પ્રત્યક્ષ દેખાઈ આવે છે ત્યારે તે વાત રસ ભરેલી લાગે છે. તેથી જ તેને સાંભળ કરવા છતાં તૃપ્તિ થતી નથી. શ્રીહરિની વાતમાં ચિત્ત લાગે તેની વાસના ભાગે. જેને પ્રગટ શ્રીહરિની વાતમાં જેટલું ચિત્ત ચોંટતું નથી તેને તેમાં તેટલો રસ આવતો નથી. તે તેનું ચિત્ત જ કહી દે છે. ભગવાનની વાતમાં ચિત્ત ચોંટાડવામાં જેટલી કસર રાખે છે તેટલો તે ભગવાનથી દૂર નિવાસ કરતો રહે છે. જેનું ચિત્ત ભગવાનની વાતમાં જેટલું દઢપણે ચોંટે છે તેટલું તેનું ભાવ ભટકણ છૂટી જાય છે. પછી તેને ભગવાનની વાત સિવાય બીજામાં રસ આવતો નથી. છેવટે તેનો ભગવાનની સમીપમાં જ અવિચળ નિવાસ થાય છે. જો ભગવાનની વાતો કરીએ, સાંભળીએ તો ભગવાનનું ધામ મળે. આમાં મહારાજે પોતે જ કીધું કે ભગવાનની વાતો સાંભળે છે અને ભગવાનની સમીપમાં અવિચળ, કોઈ ચળ નહીં એવો અવિચળ નિવાસ થાય છે. ભગવાનની વાત સિવાય બીજી વાતમાં જેનું જેટલું ચિત્ત ચોંટે છે તેટલા તેની વાસનાના મૂળ સંસારમાં ઊંડા ચોંટીને રહ્યા છે. શ્રીહરિની વાતમાં જેટલું ચિત્ત ચોંટે છે તેટલા તેના મૂળ ભગવાનમાં દઢ ચોંટીને રહ્યા છે. માટે આપણે નિર્વાસનિક થવું હોય તો વધારે પડતી હવે જેમ બને એમ ભગવાનની વાતો કરવી અથવા સાંભળવી, તો જ આપણે વાસના નાશ પામશે. બાકી મરી જાવી ને તોય વાસના ટળે એમ નથી. તપ કરશું પણ જો જ્ઞાનની પ્રાપ્ત નહીં કરીએ તોય પણ વાસના નહીં ટળે. માટે તપે કરવી અને જ્ઞાની પ્રાપ્ત કરવી તો જરૂર વાસના ટળશે અને વાસના ટળશે તો જ ભગવાનનું ધામ મળશે. બાકી મળવાનું નથી. આવી વાતને જે ખોટી જાણે છે તે મનુષ્યો સંસારમાં ભટકતા રહે છે. જીવને સંસારમાં ભટકાવનારા આવા જે કારણો છે તેને અમે જોઈ વિચારીને કરોડો વાર બતાવી દીધા છે.
જેનું જેવું કારણ હોય તે યથાર્થ બતાવવું ઘણું કઠણ છે. જે વાતનું જે કારણ હોય એ જ્યારે પ્રત્યક્ષ દેખાઈ આવે છે ત્યારે તે વાત રસ ભરેલી લાગે છે. તેથી જ તેને સાંભળ કરવા છતાં તૃપ્તિ થતી નથી. શ્રીહરિની વાતમાં ચિત્ત લાગે તેની વાસના ભાગે. જેને પ્રગટ શ્રીહરિની વાતમાં જેટલું ચિત્ત ચોંટતું નથી તેને તેમાં તેટલો રસ આવતો નથી. તે તેનું ચિત્ત જ કહી દે છે. ભગવાનની વાતમાં ચિત્ત ચોંટાડવામાં જેટલી કસર રાખે છે તેટલો તે ભગવાનથી દૂર નિવાસ કરીને રહે છે. જેનું ચિત્ત ભગવાનની વાતમાં જેટલું દઢ પડે ચોંટે છે તેટલું તેનું ભવ ભટકણ છૂટી જાય છે. પછી તેને ભગવાનની વાત સિવાય બીજામાં રસ આવતો નથી. છેવટે તેનો ભગવાનની સમીપમાં જ અવિચળ નિવાસ થાય છે. ભગવાનની વાત સિવાય બીજી વાતમાં જેનું જેટલું ચિત્ત ચોંટે છે તેટલા તેની વાસનાના મૂળ સંસારમાં ઊંડા ચોંટી ગયા છે. શ્રીહરિની વાતમાં જેટલું ચિત્ત ચોંટે છે તેટલા તેના મૂળ ભગવાનમાં દઢ ચોંટીને રહ્યા છે. શ્રી લક્ષ્મણ દેવની જોડી તો કામધેનુ છે. આમ શ્રીહરિએ કહ્યું, કામધેનુ આગળ જેટલી વસ્તુની ઈચ્છા કરવામાં આવે તે મળે છે. તે વસ્તુ નદીમાં કરેલ વીરડાની જેમ ક્યારેય ખૂટતી નથી. તળાવ કે મોટા ટાંકામાં ગમે તેટલું પાણી રહ્યું હોય પણ તે ખૂટી જાય, કારણ કે તેમાં પાણી આવવાની સેર હોતી નથી. જેમાં પાણીની સેર આવતી હોય તે ભલે દેખાતી ન હોય પણ તેને લીધે ત્યાં પાણી ખૂટતું નથી. તે રીતે જ જ્યાં ભગવાન રહેતા હોય ત્યાં કોઈ વસ્તુ પદાર્થ ખૂટતા નથી. શ્રીહરિએ વડતાલમાં પ્રબોધની તથા રામનવમીના 2 સમયા નક્કી કર્યા. શ્રીહરિ વડતાલમાં શ્રી લક્ષ્મણ દેવના મંદિરની પાછળના ભાગમાં ચોતરા ઉપર ઓટા ઉપર ગાદી તકિયા બિછાવ્યા હતા. તેના ઉપર બેઠા હતા. અંગ ઉપર શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. તેની અદ્ભુત શોભા કહી શકાતી નથી. તે સમયે જેટલા સંતો તથા હરિભક્તો હતા તે સૌની ત્યાં સભા થઈ. પછી શ્રીહરિ સંતો તથા હરિભક્તો પ્રત્યે બોલ્યા કે આ વડતાલ ધામ જેવું બીજું કોઈ ધામ નથી. બીજા જેટલા ધામ છે ત્યાં હજારો હરિભક્તો આવે ત્યારે ઉતારા માટેનું ઘણું દુઃખ રહે છે. તેમજ સ્નાન માટેનું પણ દુઃખ કહ્યું જાતું નથી. અને બજારમાં આવતા જતાં પણ કહી ન શકાય તેટલું દુઃખ રહે છે. એવા ધામ જ્યાં છે ત્યાં ધાર્યા પ્રમાણેનો સમયો ક્યારેય થતો નથી. તેવા સ્થાનમાં હરિભક્તો ઘણા દુઃખી થાય છે. હરિભક્તોને અપાર સુખ આપવા માટે તો અમે નિર્ધારિત રૂપમાં સમયા કરીએ છીએ. હરિભક્તોને વડતાલમાં તો અપાર સુખ આવે છે. ઉતારા કરવાનું કોઈ દુઃખ રહેતું નથી. સ્નાન કરવા માટે ગોમતીજીનું પણ સુખ છે. જ્યારે વડતાલમાં સમયો થાય છે ત્યારે નડિયાદ ગામના વેપારીઓ જાત જાતની દુકાનો કરે છે. તેથી જેને જે જોઈએ તે મળી પણ રહે છે. નડિયાદ ગામના ફોજદાર જ્યારે વડતાલમાં સમયો હોય ત્યારે મંદિરની સંભાળ રાખવા માટે પોતાના પોલીસને મોકલે છે અને તે પોલીસ બધા સંઘની સંભાળ રાખે છે. માટે વડતાલમાં દર વર્ષે 2 મોટા સમયા જરૂર કરવા. તેથી આ જ દિવસથી અમે તે 2 સમયા બાંધીએ છીએ તો તેના ઉપર સૌએ જરૂર આવવું. પ્રબોધની એકાદશીનો સમયો તો અમે અત્યારે કરીએ છીએ. પ્રબોધની એકાદશીને દેવ દિવાળી કહેવાય છે અને તે ધર્મદેવનો જન્મદિવસ છે. માટે તેનો ઉત્સવ કરવાનો હોય છે. અને તે પછીની પૂનમને દિવસ ભક્તિ માતાનો જન્મ થયો હતો એટલે તે દિવસે તેનો ઉત્સવ કરવાનો રહે છે. રામનવમીને દિવસે પ્રભુ શ્રી રામચંદ્રજીનો જન્મ થયો હતો અને તે દિવસે અમારો પણ જન્મ થયો હતો. હવે પછી દિવાળી તથા ઉતાસીનો ઉત્સવ મુખ્ય રહે છે. તેનો ઉત્સવ તો જ્યાં જોગ આવશે ત્યાં કરશું. પછી મંદિરથી પૂર્વ દિશામાં 10 દિવસની અંદર જ શ્રીહરિને રહેવા માટે ઘણો સુંદર એક બંગલો હરિમંડપ તૈયાર કરાવ્યો. શ્રીહરિ તે બંગલામાં આવીને રહ્યા અને શાસ્ત્ર સાંભળવાનો અભ્યાસ રાખ્યો. સવારથી લઈને રાજભોગ સુધી રોજ ઘણા ભાવથી કથા સાંભળતા. નિત્યાનંદ સ્વામી ત્યાં રોજ કથા વાંચતા હતા. જ્યારે શ્રીહરિ કથા કરાવતા ત્યારે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામીને શ્રીહરિ અચૂક બોલાવતા. ક્યારેય તેમને ભૂલતા નહીં.
બીજા જેટલા સંતો હરિભક્તો હતા તે સવારે તથા સાંજે ઘણા ભાવથી 5-5 વાર ઈંટો લાવતા હતા. તે બધી ઈંટો મંદિરના ઉપયોગમાં આવતી હતી. તે વખતે ચિંતવ્યા કામ તરત થઈ જતા હતા. મુનિવર નિત્યાનંદ સ્વામીની કથા સાંભળીને મુક્તાનંદ સ્વામી રોજ તેમના વખાણ કરતા અને શ્રી હરિને એમ કહેતા, આવી કથા બીજા કોઈને આવડે નહીં. નિત્યાનંદ સ્વામીને વ્યાસ મુનિનો જેવો અભિપ્રાય છે તેવો કહેતા આવડે છે. નિત્યાનંદ સ્વામીમાં એવી કળા હતી કે નિત્યાનંદ સ્વામીને વ્યાસ મુનિનો જેવો અભિપ્રાય છે તેવો કહેતા આવડે છે. અમે બધા કથા કરીએ છીએ પણ આવી ઝીણવટભરી વાત જાણતા નથી. ઝીણવટ વિના કથામાં રસ આવે પણ નહીં. આટલી ઝીણવટથી શાસ્ત્રનું રહસ્ય કોઈ જાણતું નથી. ભગવાનના અપાર અવતારો થયા છે પણ કોઈએ આપના સમાન વાત કરી નથી. બધી જ વાત શાસ્ત્રમાં રહી છે. તેના ઉપરથી આ બધું દેખાઈ આવે છે. પૂર્વના કોઈ અવતારે માંસ, મદિરા, ચોરી અને પરસ્ત્રીનો સંગ એ આદિકનો ત્યાગ કરાવ્યો નથી. તે સ્પષ્ટ દેખાઈ આવે છે. જ્યારે આ જગતની રચના થઈ ત્યારે જે માણસ અધર્મને માર્ગે ચાલે તેને દંડ દેવાને માટે જમપુરીની રચના કરી છે. છતાં પણ અધર્મી લોકો અધર્મ જ કરતા રહે છે. માટે વાલા ભક્તો, ભગવાનને અધર્મ ગમતો નથી તો આપણે ક્યારે અધર્મ કરાય નહીં. મહારાજને પ્રાર્થના કરવાની, હે મહારાજ, અમે કોઈ દિવસ અધર્મના માર્ગે ન